ની તૈયારી કરો હાથની અંદર જે 10 વસ્તુ हेलो स्वयं सेवको એટલે કન્યાના માતા પિતા કન્યાની ખુરશી હસ્તમેળાપ છૂટા કરી વરરાજાની જોડી કરી અગ્નિથી રક્ષણ થાય કન્યાનો ભાઈ જૌન તલ હોમવા માટે આવે કન્યાનો ભાઈ પાછળ જે વરરાજાને થોડું વધારે લઈ લે જલ્દી ન કરજો હું ના આવ્યો આ ફેરામ તો તમારી ખેર થોડું સ્વાગત દશરથભાઈ સિમેન્ટવાળા અને સમારંભના અધ્યક્ષ આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ પૂનમ મળ્યા હોય એમનો સમય કાઢી આપણને આશીર્વચન આપવા આવ્યા હોય અઢાણાના સરપંચ આપણે 11મો સમૂહ લગ્ન આયોજન કર્યું છે ત્યાં ખાલી સમૂહ લગ્ન જ નથી કરતા પણ આખા વર્ષ દરમિયાન એ સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ વિદ્યાર્થીઓને આજે સિલજની પવિત્ર ભૂમિ પર 11મો સમૂહ લગ્ન આશાપુરા ક્ષત્રિય ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવી રહ્યો છે। સતત ચિંતા કરતા રૂબરૂ મુલાકાત કરતા એવા લોકલાડીલા આપણા શંકરસિંહ વાઘેલા બાબુ સાહેબ એવા જ અમદાવાદના પૂર્વ મેયર અને એકદમ જેનો સ્વભાવ કે નાનામાં નાનો દીકરો હોય કે નાનામાં નાની દીકરી હોય એની વાત સાંભળતા અને એની રજૂઆત કરતા હોય એવા લોકલાડી જેવા કાનાજી ઠાકોર સાહેબ, મોટી ભોયના ડેલિગેટ સોમાજી, જે ધરતીનું અનાજ ખાઈએ, જે ધરતીનું પાણી પીએ એની જે બોલવાની, કાનાજીની જે બોલવું તો ખૂણામાં બોલજો। ભારત માતા કી, ભારત માતા કી। લોકોને પણ હવે સમય એવો પાક્યો કે હવે જાગતા રહેવું પડે। આ સમાજે નેતા અમિતભાઈ ચાવડા એમનું સ્વાગત વિભનજી ઠાકોર અને કલુજી ઠાકોર કરશે। એ વખતે દેવ અને દાનવ બે જ કોમ હતી,
તો દાનવો સામે કામ સોંપ્યું લડવાનું. પછી અને જેણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એવા તમામ 51 નવદંપતિ, સૌ આમંત્રિત મહેમાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, પૂર્વ મેયર મુરબી કાનાજીભાઈ, સમાજના આગેવાન દાતા માન્ય રોહિતજીભાઈ, વિધાનસભામાં સમાજનો અને સમગ્ર ગુજરાતનો મજબૂતાઈથી અવાજ ઉઠાવતા અને પ્રશ્નો માટે લડતા અમારા સાથી ધારાસભ્ય માન્ય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, માન્ય દિનેશજીભાઈ, આપણને સૌને જેમણે અહીંયા એક માંડવામાં ભેગા કરવા માટે ખૂબ મહેનત કરી છે એવા પૂનમજીભાઈ ને એમની આખી સમગ્ર ટીમ, આગેવાનો મને મુકેશભાઈ પંચાલ, કાંતિજીભાઈ, વીરભાણભાઈ, ભાઈ રશ્મિભાઈ, કેવલજીભાઈ, રામજીભાઈ, તમામ સમાજના આગેવાનો, મહેમાનશ્રીઓ અને સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો. બદલાયો, દેશ આઝાદ થયો, બંધારણ બન્યું. પ્રમુખ એવા રામાજી વાઘાજી ઠાકોરનું સ્વાગત. ભાઈ ભાઈ હાલ મેં કાર્યક્રમને શરૂઆતમાં જ કહ્યું હતું, લગ્ન એ સારી વસ્તુ છે. લગ્ન બે વ્યક્તિના લગ્ન નથી, બે કુટુંબના લગ્ન નથી, પણ સમગ્ર સમાજના, સમગ્ર પંથકના લગ્ન હોય. કોઈ પણ ગામમાં આપણા શક્તિ માત કી આજે ગયા હોય એના માટે એક ગીત ગાવું છે સર. આ સ્વાગતને વધાવી લઈશું. અહીંયા સોનાની બુટ્ટીની ભેટ મળી જાય એ લોકોને સીધા જમવા લઈ જાઓ. આ બુટ્ટી